હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં જ હશો ને? મજામાં જ રહેવાનું મારા વાલા. નહીં આપણા વિડીયા જોતા હોય તો મજામાં જ હોય, કંઈ ઘરે જ નહીં મારા વાલા. આપણે સવારમાં કરી દીધું છે નીરના પૂરા વારવાનું ચાલુ ને પાણી પીવા બેસી ગયા છે. આપણે ટ્રેક્ટરે આવી ગયું છે, જોઈ શકો હો, કારણ કે આ પડું નવરું કરવાનું છે ફટાફટ. એટલે આગળ પૂરા વરાતા જાય છે અને આલી બાજુ એમે ભરવાનું ચાલુ કરી દઈશી. અમે રમેશભાઈ બે છે, જોઈ શકો હો. જો રમેશભાઈ આવી ગયા છે, એમે બે ભરવાનું ચાલુ કરી દે ફટાફટ અને આગળ પૂરા વરાતા જાય. હમણે પડું નવરું ને ખેડી પણ વારવાનું છે, કારણ કે ગદપ વાવવાનો છે. ડોબાવને નીણ જાજી છે નહીં, એટલે આવું બધું છે. તો વિડીયોમાં બન્યા રહ્યો, આગળ જઈને મળી. ચાલો હાલો તો ફાઇનલી આપણે નીણ હારી લીધી. 3 ભરોટિયા જોઈ શકો બહબાટીને ધબધબાટી. આપણે આજ આખો દી એવું જ કામ ચલાવ્યું છે, જોઈ લો. એક ને એક ઓલી બાજુ દેખાય ને એક આ 3 ભરોટિયા બારા નાખી દીધા છે પડામાંથી ભરીને. અને આપણે ટ્રેક્ટરે હાંકવાનું ચાલુ કરી દીધું છે. એક ગણ તો મારી દીધી છે અને આપણે તો પાણીની બોટલ લેવા આવી ગયા તો લઈ લીધી છે ને પાછા ટ્રેક્ટરે જઈ રહ્યા છે. તો બન્યા રહ્યો વિડીયોમાં. ચાલો પડામાં જઈને મળી. તો બન્યા જ રહ્યો વિડીયોમાં. ચાલો, આપણે કંઈ સીટું છે નહીં, અહીંયા સામે જ દેખાય ટ્રેક્ટર, જોઈએ કહો છો. આપણે આવડું હાય પડું ખેડવાનું. આ 1 2 3 4 ને 5 એરિયા છે આપણે. આ જો આટલી કચકી છે, આવડું આ ખેડવાની ઝાડવાળું. પડખે થોડુંક ઘાસ છે એટલે એ તો કાંઈ ખેડવાનું નથી. આ 5 એરિયા ખેડવાના છે. આપણે નીચેનું પડું છે એ તો ખેડાઈ ગયું, એક ગણ મારી દીધી છે. આપણો સુકાઈ ગયેલો જામફળો છે, પેલું લીંબુ છે, આ લીંબુ છે. જો એટલે આપણે આ લીંબુ નીચે આ પડવું જોઈએ. જો એક ગણ મારી દીધી, ઢેફા ઉખાડી નાખ્યા, જોઈએ કહો. પાણા હાથ ઉખાડી નાખ્યા લાલ જોઈએ કહો તમે. જોઈ લો, પાણા લગન ઉખાડવાયું, કારણ કે આ તો આપણું ઘરનું ટ્રેક્ટર હોય ને તો જ આવી ખેતી થાય. ભાડે લાવી નહીં એવી ખેતી ન કરે, જોઈએ કહો. આવા બધું ખેડી વાર્યું એકદમ હાઈ ક્લાસ થઈ ગયા. એક જ ગણ મારી છે, બીજી મારવાની ચાલુ કરી છે આપણે. એટલે 2 ગણું લાગી જાય છે એટલે થઈ જાય છે હાઈ ક્લાસ એકદમ. જમીને આપણી આમ હાઈ ક્લાસ જ છે, જોઈએ કહો. કાંઈ ન ઘટે એવી છે. ઝારવાળું પડું છે, કઠણ પડે પણ ઉખડી ગયું, વાંધો ન આવ્યો, કારણ કે આપણે નવડીના ફારવા કોળા પાને હાવ નવા જ આપણે લઈ આવ્યા હતા. જો એક બલુંગિયા જેવા છે ને, નવા જ આપણે ચડાવી દીધા હતા ફારવા લાવીને, કારણ કે ખેડ આપણે હારી જ કરવાની હોય. ઘરનું ટ્રેક્ટર હોય એટલે કાંઈ ઘટવું જ ન જોઈએ. ભાડે કરાવી એમાં કાંઈ વરે નહીં. ભાડાવાળાને શું જેવા તેવા હાઈકીને વયા જાય કલાકું ચડાવીને. એટલે આપણે એ હાટું થઈને તો આપણે ટ્રેક્ટર આપણે નવું લઈ લીધેલું, જોઈએ કહો. કારણ કે ખેડમાં કાંઈ ઘટવું જ ન જોઈએ, એકદમ આમ હાઈ ક્લાસ જ થવી જોઈએ. ને આપણે ખેડ હાઈ ક્લાસ થાય, કાંઈ ઘટે નહીં એવી. તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો, આગળ જઈને મળી. હલો મિત્ર, તો આપણે બટીને ધબધબાટી વગાડી નાખી, ટ્રેક્ટર હાંકી નાખ્યું ને હવે આપણે ટ્રેક્ટરે ઘીરે લઈને વ્યાયા છે ને હવે તો અત્યારે બીજું કાંઈ કામ કરવા નથી થતું. સુમિત આપણે પાવડો પડ્યો આમ ક્યાંક નીચે એટલે એવું કહી નાખી ટ્રેક્ટરમાં નડશે. આપણે ટ્રેક્ટરને બ્લૂર મારવું પડશે. આ કેવું બધું ભરાઈ રહ્યું તમે જોઈ શકો. અરે આ બધું ભરાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. ડમરી થઈ ગયું છે આ બધું. જોઈ લો આ કેવું થઈ ગયું છે. આને છે ને જોઈ લો, આ બલુર જ મારવું પડશે આને, ડમરી બધી ઉડી જાય. જોઈ લો, એ તો વાત છે. બધું એવું ભરાઈ રહ્યું પણ કાંઈ વાંધો નહીં. એ તો આપણે છે ને
બલૂન મારી દઈએ હમણાં એટલે ઉડી જાય બહબાટીને ધબધબાટી. આપણે ટેલર ચલાવી વાર્યું, નીણી બહાર કાઢી વારી. તો અમારો વિડીયો આવો છે, સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો. અને મળશું કાલના એક નવા વ્લોગ.